बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री રાજશ્યામાજીના श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आवो अमृतनी एक बूंद में આપણે ઉપસ્થિત છીએ અને તત્પર પણ છીએ। 3 દિવસ થઈ ગયા એટલે વધારે પ્યાસ લાગી હશે સુંદર સાથજી, પણ એ પણ જરૂરી હતું ને। વલસાડની દિવ્ય ધરતીમાં ભવ્ય કાર્યક્રમ ઉજવાઈ ગયો, ભવ્ય મહોત્સવ, મહામહોત્સવ। સુવર્ણ સિંહાસન અનાવરણ, સુખપાલ સુવર્ણ સુખપાલનું અનાવરણ અને સુવર્ણ કલશનું અનાવરણ અને 5 અખંડ પારાયણ સાથે કાલે પૂર્ણાહુતિનો પ્રસંગ હતો। 190 પારાયણ પધરાવ્યા હતા। 190 પારાયણ અને 5 અખંડ પારાયણનો કાલે પૂર્ણાહુતિનો ભવ્ય પ્રસંગ હતો સુંદર સાથજી। અને એ મેળો રાજ્યે કીધું ધામ મેળો સદીવે પણ દુર્લભ મેળો સંસાર। પરમધામની અંદર તો નિત્ય મેળો છે જ, પણ સંસારની અંદર આ બધા મોતીને એકત્રિત કરવાને એ ખૂબ જરૂરી છે। એક એક મોતીને પરોવવા તારતમના માધ્યમથી ને
એ ખૂબ જરૂરી છે અને રાજ્ય એ કામ સ્વયં કરી રહ્યા છે. એટલે ત્યાં હાજરી હતી, એટલે આપણી ગેરહાજરી રહી, 3 દિવસની રજા રહી, પણ કાંઈ વાંધો નહીં. 3 દિવસ તમે કાંઈક તૈયારી કરી તો હશે ને, કે શું સંભળાવ્યું, સાંભળ્યા પછી એનું શું કરવાનું. આપણે કંઈ વસ્તુ ખરીદીને લઈ આવીએ તો એમનેમ જ બેગમાં જ રાખી દઈએ સુંદર સાતજી, એને આવી અને તુરંત જ ઠેકાણે કરી દઈએ, યોગ્ય જગ્યાએ રાખી દઈએ. સબ્જી પણ લઈ આવ્યા હોય તો આવીને તરત એને ધોઈ નાખીએ, ધોઈ અને કોરી પાડી પછી એને કોટનની થેલીમાં મૂકી અને ફ્રીજમાં મૂકી દઈએ કે 1 દિવસ ચાલે, 2 દિવસ ચાલે, વધારે એ પણ ન લેવાય. એવી રીતે આપણે આ બધું પ્રાપ્ત તો કરી લઈએ છીએ, લઈ લઈએ છીએ, પણ એને ક્યાં રાખીએ છીએ? એના માટે ફ્રીજ છે કે બગડે નહીં? એ સુંદર સાતજી એક પ્રશ્ન છે. એમના માટે આ જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ આપણે બધા પાસેથી લઈએ છીએ, ગુરુજનો, સંતો, વિદ્વાનો બધા પાસેથી થોડું થોડું શ્રવણ કરીએ છીએ, તો આપણે એને ક્યાં રાખીએ છીએ? ફેંકી દઈએ છીએ કે ધ્યાનમાં લેતા નથી, કે લઈએ છીએ ધ્યાન, શ્રવણ તો કરીએ છીએ પણ એનો યુઝ કરતા નથી, કે ક્યાંય અલગ જગ્યાએ રાખી દઈએ છીએ, કે પ્રશ્ન છે. એ જ્ઞાનને આપણે આપણી બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય ને તો ચિત્તમાં સ્ટોર કરી લેવાનું. ચિત્ત એક સ્ટોર રૂમ છે અને પછી જ્યારે જરૂરત પડે ને ત્યારે જ્ઞાનને બહાર કાઢવાનું. માનો કે 5 વ્યક્તિ ભેગા થયા અને મને થોડો અહંકાર આવી ગયો, તો ત્યારે એ જ્ઞાન કામ આવે કે ના, મારાથી અહંકાર ન થાય, હું પરમધામની બ્રહ્મપ્રિયા છું. સ્ટોર રૂમ છે ચિત્ત. સુંદર સાચી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, ચિત્તની અંદર બધું સ્ટોર થાય. તો તમે સ્ટોર કર્યું હશે ને, 3 દિવસ રાહ જોઈ હશે, તો થોડું થોડું શ્રવણ કરીને, ચિંતન કરીને થોડુંક સ્ટોર કર્યું હશે. અને કર્યું હોય તો આપણે બધા મળીએ ને ત્યારે કહેજો, મને ખૂબ આનંદ થશે કે આટલું તો તમે યાદ રાખ્યું જ છે. પ્રકરણ આપણે ચાલે છે મેં ખુદી કાઢને કા ઇલાજ. ભારી પ્રકરણ છે, ભારી વચન છે નિર્ધાર, પણ સાથ કરશે તે વિચાર, જો ન કહું સતનો સાર, તો કેમ ઉતરશે પાર. ઇન્દ્રાવતીએ કીધું પ્રકાશવાણીમાં કે ભારી વચન છે નિર્ધાર, સાથ કરશે તે વિચાર, જો ન કહું સતનો સાર, તો સાથ કેમ ઉતરશે પાર. સત્ય નહીં કહું તો મારા સુંદર સાથ કેમ પાર ઉતરશે? એટલે સત્ય તો કહેવું જ પડશે, ચાહે કડવું લાગે કે મીઠું લાગે, સત્ય હંમેશા કડવું જ હોય. કારણ કે આંધળો હોય ને એને આપણે આંધળા ન કહી શકીએ, એને કડવું લાગે ને ન ગમે, એને સુરદાસ કહેવું તો એને ગમે, કે તમે સુરદાસ છો તો ગમે. પણ તમે એમ કહો કે આંધળો, તો એને નહીં ગમે. પણ આંધળો ન હોય અને એને તમે આંધળો કહો કે આંધળો છો, દેખાતું નથી, તો એને કાંઈ અસર નહીં થાય, કારણ કે એને આંખ તો છે જ. એટલે એને ખબર છે કે આ મને ખોટું કહે છે, અસત્ય કહે છે. અને આંધળો છે અને તમે એને સત્ય કહો છો કે તમે આંધળા છો, તો એને ગમશે નહીં. સત્ય આજ સાચ કહેના તો કાહું કો ના રાચે, તો ભી પ્રકાશુ સત. ઇન્દ્રાવતી કહે છે કે હું સાચું કહીશ તો કોઈને નહીં ગમે, પણ છતાં મારે સાચું જ કહેવું પડશે. જે થાય તે સતકે સાથી કો સતકે બાણ ચુભસી. સત્યના સાથી હશે મારા પરમધામના, એને બાણની જેમ એ શબ્દ વાગશે, પણ દુષ્ટ દુખાસી દુર્મત. દુષ્ટ લોકો હશે એને દુઃખ થશે, એને કડવું લાગશે. એટલે ઇન્દ્રાવતીએ પ્રકરણ મૂકી દીધું છે. બીજું જ પ્રકરણ છે કિલવતમાં, મેં ખુદી કાઢને કા ઇલાજ, અને એનો ભાવ થાય અહંકાર શૂન્ય થવાનો ઉપાય. અહંકાર શૂન્ય, 0 થઈ જાય
કોઈ વસ્તુ મારી છે જ નહીં. એ આ પ્રકરણની અંદર અમારી ઇન્દ્રાવતીજીએ સમજાવ્યું છે કે બધું જ કરતા કરાવતા તમે જ છો. ખેલ બનાવ્યો તોય તમે, ને મંગાવ્યો તોય તમે, અને આ જગતની અંદર હું આવી તો તમારા આદેશથી જ આવી, તમારા હુકમથી આવી, અને તમે અહીં નચાવી રહ્યા છો તો પણ રાજ્ય તમે જ છો, હું કાંઈ નથી. એ વાત ઇન્દ્રાવતી આ પ્રકરણની અંદર કરી છે. આ સંસારની અંદર હું અને તમે આવી અને અલગ અલગ થઈ ગયા, બધાને ખબર છે. હવે એકત્રિત થવા માટે તો વાણી જોશે જોશે ને જોશે. તારતમ્ય વગર એકત્રિત નહીં થઈ શકીએ, કારણ કે તારતમ્ય છે કે એવો પદાર્થ છે, એવો પ્રેમનો ધાગો છે કે ધીમે ધીમે બધા મોતીડાઓને પોતાની અંદર પીરોવી લેશે, પ્રેમરૂપી ધાગો. અને એ તારતમ્યની અંદર છે કે કદાચ તમે વિખાઈ ગયા હોય ને તો તમે ધ્યાન કરો કે કરો મૂલ મિલાવે કા ધ્યાન, जहां पर आत्म बैठी है, जहां बैठे हैं श्री श्यामा श्याम, जहां बैठे हैं श्री श्यामा श्याम, जहां पर आत्म बैठी है. કેનું ધ્યાન કરવાનું કે મારી પરાત્મ ક્યાં છે. હું અલગ છું, આ જીવ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ છે, હું બ્રહ્મ સૃષ્ટિ છું. તો હું બ્રહ્મ સૃષ્ટિ કહેવા હું કહું છું, પણ ખરેખર હું આ સંસારની છું. મારી પરાત્મ ક્યાં છે, થોડુંક ધ્યાન ચિંતન કરી લેવાનું તારતમ્યના માધ્યમથી. અને છે તો એ મૂલ મિલાવા કેવો છે કે જ્યાં હું બિરાજમાન છું ત્યાં શું છે. 64 થંભ જહાં चारों द्वार है, थंबों से उठता है नूर, नूर नूर सो जंग करे जानो, शीतल उग्यो कोटि सूर. ये खिलवत है नूर भरी, जहां पर आत्म बैठी है. एक खिलवत है नूर भरी, चारों द्वार 64 थंब है, थंबों से उठता नूर, नूर नूर सो जंग करे जानो, शीतल उग्यो कोटि सूर. એ મૂલ મિલાવાની અંતરંગ બેઠકની અંદર 4 દરવાજા 64 સ્તંભ, અને એ 4 ખાંચામાં 64 સ્તંભ છે, 4 દરવાજા છે, 4 દરવાજામાં જ્યાં ખાંચા પડે ત્યાં 64 સ્તંભ છે. અને નૂર નૂર સો જંગ કરે. એક માણેકનો તમે સ્તંભ હોય તો સામો સ્તંભ માણેકનો હોય તો એની દિવાલ બની જાય, પુખરાજનો હોય તો દિવાલ એટલો ધોધ વહે છે નૂરનો. અને ત્યાં હું તમે રાજજી શ્યામાજી વિરાજમાન છે. એ ખિલવત હે નૂર ભરી. કેવી ખિલવત, રાજીનું પેટ નૂર ભરી, એમાં હું બેઠી છું. એની અંદર ગરકાવ થઈ જવાનું. સંસારના દુઃખ અને સુખનો અનુભવ થાય ને તો ક્યારેક વધારે પરેશાન થઈ જાય તો ખિલવતને યાદ કરી લેવાની. તલે ગિલમ હે ઉપર ચંદ્રવા, તકિયો કી શોભા હે ન્યારી, तकियों के साथ भराए के बैठी, बैठक इनकी अति प्यारी, जहाँ बैठी रूहे 12,000, जहाँ बैठी रूहे 12,000, जहाँ पर आत्म बैठी है. कर मूल मिलावे का ध्यान, जहाँ पर आत्म बैठी है.
કહે છે તલે ગીલમ ઉપર ચંદ્રમા, મૂલ મિલાવામાં એ ચોખટ ઉપર બિછાવેલો છે લાલ કલરનો ગીલમ ગલીચો, અને ઉપર હરા કલરનો ચંદ્રવા, ઉપર ચંદ્રવા છે, ચારો બાજુ ઝાલર છે. અને પછી કીધું તકિયો કી શોભા હે પ્યારી, જે 4 ખાંચા પડે છે ને 16 સ્તંભના, ત્યાં કઠેડા પણ સોનાના લાગેલા છે, સુવર્ણના, અને ત્યાં તકિયા રાખેલા છે. અને તકિયાને અડીને બ્રહ્મપ્રિયાઓ બેઠી આરામથી. રાજજી મહારાજના અમારા ધણીના દરબારમાં ધણીના ચરણમાં બેસવું હોય તો આરામથી બેસવાનું કે તકિયો કે સાથ પરાએ કે બેઠી બેઠક ઇનકી અતિ પ્યારી, જહાં બેઠી રૂહે 12,000, કે ત્યાં 12,000 બ્રહ્મપ્રિયાઓ તકિયાને ઢેલીને બેઠી છે, ટેકો દઈને આરામથી બેઠી છે. એ બેઠકને યાદ કરવાની. સંસારમાં આવ્યા છીએ અસત જડ અને દુઃખની અંદર, તો દુઃખ તો લાગશે ને લાગશે, એમાં ક્યાંય સુખ દેખાશે જ નહીં. પણ આ મૂલ બેઠકને યાદ કરશું ને એટલે મન પ્રફુલ્લિત થઈ જશે કે ના ધની તમે મારે સાથે જ છો, હું તમારા ચરણમાં બિરાજમાન છું. તમારા ચરણ બાતુની હાથથી પકડીને રાખ્યા છે. પછી કીધું मध्य में सिंहासन राज श्यामा जी को चारों चरण अति प्यारे, एक चरण है नूर की चौकी, दूजा बाई जंग धरे, अब चरणों में करूं प्रणाम, अब चरणों में करूं प्रणाम, जहां पर आत्म बैठी है. કે મધ્ય મેં સિંહાસન, એ સિંહાસન કેવું છે? પાયા છે દાંડા, ઉપર કલશ, પાછળ 5 તકિયા, સુંદર મજાના આસન બિછાવેલા છે, ચાકલા, એની ઉપર અમારા પ્રીતમ 5 તકિયા, 2 પાછળ 2 સાઈડમાં ને એક બેઉ સ્વરૂપની વચ્ચે તકિયો, ઉપર હમારા યુગલ સરકાર, હમારા ધની, હમારા મહેબૂબ, અને એની બાજુમાં ડાબી બાજુમાં હમારી મલ્લિકા શ્યામા મહારાણી બિરાજમાન છે. અને પહલદાર ચોકી છે આગળ, જ્યાં ચરણ પધરાવ્યા છે. એક ચરણ હે નૂર કી ચોકી, દૂજા બાઈ જાંગ તરે. એક ચરણ જમણો ચરણ રાજજી મહારાજનો નૂરની ચોકીમાં, જે ચોકી પહલદાર છે, કટાવ કરેલી છે, સ્વર્ણની છે, કંચન રંગની છે, પહલદાર છે. ની તો ગોર વર્ણ લાલીમાં યુક્ત રાજજી મહારાજનો ચરણ પધરાવ્યો છે. અને બીજો ચરણ રાજજી મહારાજે ડાબો ચરણ પધરાવ્યો છે, અને જમણો ચરણ છે એ શ્યામાજી મહારાણી તરફ છે, જાંઘ ઉપર ધરેલો છે. અને એ શ્યામા મહારાણી બાતુની દ્રષ્ટિથી રાજજીને એમ હતું કે બ્રહ્મપ્રિયા ખેલ જોવા જાય છે તો વિખાઈ જશે, અલગ અલગ થઈ જશે, મારો ચરણ પકડી લેશે તો ક્યારે અલગ નહીં થાય. શ્યામા મહારાણી તરફ ઈશારો કરીને ચરણ મૂક્યો છે. શ્યામાજી બાતુની દ્રષ્ટિથી એ ચરણ પકડી લે, શ્યામાજી પકડી લે એટલે આપણે બ્રહ્મપ્રિયાઓ તેમની સાથે જ છીએ. અને અંદર ડર છે, ખેલ જોવા બ્રહ્મપ્રિયાઓ બેઠી છે, પણ અંદર ડર છે કે દેહ સત હે દિલ મેં હો ન જુદાઈ, બેઠી ગલે ડાલ ભૈયા. देह सत है मन में हो न जुदाई, बैठी गले डाल भैया. अंक सो अंक लगाए के बैठी, बैठी जो दाड़म की कलिया. अपनी बैठक करो अब याद,
अपनी बैठक करो अब याद, जहाँ पर आत्म बैठी है। દહેશત હૈ મન में हो न जुदाई, મનની અંદર ડર છે. દહેશત એટલે ડર કે ક્યાંક અમે અલગ ન થઈ જાય. રાજજી કહે છે તમે જુદા ગામ, જુદા ઠામ, જુદા દેશ, જુદા ખેસની અંદર અલગ અલગ થઈ જશો. ના રાજજી, એવું નહીં બને. અંદર ડર છે એટલે ગલબલિયા ડાલીને બેઠી છે, કંધાથી કંધા મિલાવીને બેઠી છે. અંક સો અંક ભરાય કે બેઠી, બેઠી જો દાડમ કી કલિયા. અંક સો અંક, એક સોયની નોક જાય એટલી જગ્યા પણ નથી. એવી રીતે દાડમની કડીની જેમ બેઠી છે. પછી કહે અપની બેઠક કરો અબ યાદ, જહાં પર આત્મ બેઠી. એ બેઠકને યાદ કરો ત્યારે અંદરથી આમ મજા આવી જશે, આનંદ આવી જશે કે હું ક્યાં બેઠી છું, અહીંયા ક્યાં ભટકાઈ રહી છું માયા સામે, ક્યાં હું મારા નમણા ખાઈ રહી છું માયામાં. હું તો કોણ છું, મેં કોણ? મૂલ મિલાવામાં બેસવા વાળી હું છું, આ સંસારની હું નથી. ત્યારે તમે વિરક્ત થઈ જશો, દુઃખ નહીં લાગે. એ બેઠકને યાદ કરવાની છે. એટલે રાજજીને આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. હૃદય में चढ़ चढ़ आवे पियाजी, बैठक जो मोल मिलावे. હૃદયમાં ચડી ચડીને સંસારમાં આપણે અત્યારે આવે છે ને, અત્યારે અહીંયા જુદા છીએ રાજ્યથી, તો હૃદય में चढ़ चढ़ आवे पियाजी, बैठक जो मोल मिलावे. इश्क हमारा हमको लौटा दो, कर मीठी बातें में तुमसे, सुख खिलवत की आवे याद, सुख खिलवत की आवे याद, जहाँ पर आत्म बैठी है, सुख खिलवत की आवे याद, जहाँ पर आत्म बैठी है. હૃદય में ચડ ચડ આવે પિયાજી. હવે અહીંયા સંસારની અંદર આવી અલગ થઈ ગયા, દુખી થઈ ગયા. એટલે કહે છે હૃદય में ચડ ચડ આવે પિયાજી, બેઠક જો મૂલ મિલાવા. સંસારમાં દુખી થાય ને ત્યારે જ પરમાત્મા યાદ આવે. સુખમાં કોઈ યાદ કરતા નથી. એ નિયમ છે, એ પ્રકૃતિનો નિયમ છે. એટલે તો કબીર સાહેબ, અમારા પ્રબોધ કબીર સાહેબે કીધું, સુખ में सुमिरन सब करे, दुख में करे न कोई, जो सुख में सिमरन सुमिरन करे, તો દુઃખ કાહે કો હોઈ. ક્યારે હૃદયમાં ચડી ચડીને પિયાજી આવે છે કે અહીંયા સંસારમાં અસત જડ અને દુઃખની અંદર દર દરની ઠોકર ખાય છે ને, ત્યારે રાજજી યાદ આવે છે. ત્યાં સુધી નથી આવતા. અને જો આલિશાન મહેલમાં રહેતા હોય, ભૌતિક સુખની સોડ તાણીને સૂતા હોય, ત્યારે રાજજી યાદ આવે તો તમને કહેજો. અને જો કદાચ રાજજી યાદ આવે ને, આવી જાય એની કૃપાથી, તો દુઃખની પડછાઈ પણ ન આવે. સુંદર સાધજીએ ધ્યાન રાખજો. એટલે સ્મરણ હંમેશા સુખની અંદર કરવાનું છે. સુખની અંદર, દુઃખમાં તો બધા યાદ કરે, પણ સુખની અંદર પરમાત્માને થેન્ક યુ કહેવાનું કે ધણી ધન્યવાદ છે જે સાહેબી તમે મને પરમધામની અંદર મને તમે હથેળીમાં હકાલતા હતા. હથેળી તો ન કહી શકાય રાજજી, તમે હું તમારા હૃદય ઉપર ચાલતી હતી. પરમધામની 50 કરોડ યોજન ભૂમિની અંદર જે ગિલમ બિછાઈ ગયા છે મારા પ્રીતમ, મારા મહેબૂબ, એની ઉપર હું ચાલતી હતી. અને એ સુખ સંસારમાં આજે તમે ભૌતિક એ સારામની અંદર મને આપ્યું છે, ધન્યવાદ છે. તો ક્યારે દુઃખની સુગંધ પણ નહીં આવે, યાદ રાખજો. પણ આપણે થોડુંક સુખ આવે રાજજીને એક સાઈડ કરી દઈએ
અને દુઃખ આવે ત્યારે સામે રડવા બેસીએ. એને પણ એ પણ તન કી જાને મન કી જાને, जाने दिल की चोरी, उस साहेब से क्या छिपा जिनके हाथ है अपनी डोरी. બધું જ જાણે છે કે તમે કેવી રીતે એના ચરણમાં ગયા. એટલે કહે છે હૃદય મેં ચढ़ चढ़ आवे पियाजी, बैठक जो मूल मिलावे, इश्क हमारा हमको लौटा दो, करो मीठी बातें मैं तुमसे. હવે કઈ છે ઈસક દીજો મોહે અપનો મેં તાસો કરું મિલાપ. અમને એ પ્રેમ આપો રાજ્ય, ઈશ્ક અમારા हमको લૂટા દો. જે પરમધામની અંદર અમે તમને પ્રેમ કરતા હતા અને તમે અમને પ્રેમ કરતા હતા, એ પ્રેમ હવે તમે અમને આપો. मेरे धनी तुम्हारी साहेबी, तुम अपनी राखो आप, इश्क दीजो मोहे अपनो मैं तासो करूं मिलाप. मारे आ संसाરમાં સાહેબી નથી જોતી, માત્ર ઈશ્ક જોઈ. ઈશ્ક આપશો ને એટલે હું તમને મળી જઈશ. પ્રેમ ખોલ દેવે સબ દ્વાર, પાર કે પાર જો પાર. પ્રેમ હશે પરમધામ વાળો પ્રેમ, તો પરમધામના એક એક દરવાજા ઓટોમેટિક ખુલી જશે. તારતમ્ય એ જ છે, તારતમ્ય પરમધામનો પ્યોર પ્રેમ છે. એનાથી જ દરવાજા ખુલશે. એટલે ઇન્દ્રાવતી કહે છે રાજજી, જે તમે કરો છો એ બધું હુકમથી જ થઈ રહ્યું છે. તમારા હુકમથી હું ચાલી રહી છું, તમારા હુકમથી હું બોલી રહી છું, તમારો હુકમથી મારો વ્યવહાર છે અને તમારા હુકમથી જ મારું અસ્તિત્વ છે આ સંસારની અંદર. નહીતર કાંઈ જ નથી. હું એક ઝીરો છું, ઝીરો. જ્યારે આ ભાવના અંદર આવશે ને ત્યારે. પણ આ તો હું સત્સંગમાં ગઈ, હું પારાયણમાં ગઈ, હું સેવા કરવા ગઈ, હું અહીંયા ગઈ, મેં આ કર્યું, મેં આ કર્યું. મેં બિન મેં મરે નહીં, મેં કો મારના મેં. આ અંદરની મેં છે એ જોયું ને ઇન્દ્રાવતીને. વિતક દરમિયાન આપણે શ્રવણ કરીએ છીએ. ઇન્દ્રાવતી સખીએ શું કીધું કે કાનજીભાઈ, હું કમાવું છું, હું કમાવી અને પૈસા તમને આપીશ. મારા સદગુરુનો ભંડારો કરવો છે, તમે એક એક સામગ્રી એકત્રિત કરો, હું કમાઈશ. રાજી કે ના, તું તો નહીં, તું અંદર છે તો આ કામ નહીં થાય. એ કામ રાજ્ય કરે તો થાય. શું પરિણામ આવ્યું? થવા દીધો મેળો? એ તો રાજ્યની લીલા છે ભાઈ. અને અત્યારે પણ રાજ્ય લીલા જ કરી રહ્યા છે. પણ આપણને એમ થાય છે કે હું કરી રહી છું, તો એ વાતને ઝીરો કરી નાખજો. એ જ આ પ્રકરણની અંદર એનો ઉપાય છે, અહંકાર શૂન્ય થવાનો ઉપાય. એવી કીધું તું મેં શરૂઆતમાં જ કે દવા કડવી લાગશે, સ્ટ્રોંગ એકદમ હાઈ પાવરની દવા છે, કડવી તો લાગશે, પણ પી જ લેશું, ગટગટાવી જશું. કારણ કે કડવી દવા આપણે ચબાવતા નથી. સુંદર સાતજી એક ટેબ્લેટ અંદર મૂકી અને એક ઘૂંટ પાણી પીને સીધી તુરંત જાય છે. અને જે મીઠી લાગે છે ને ટ્રોફી ચોકલેટ, એને આપણે આરામથી ચબાવીએ છીએ. એમ આ જે કડવી વાત છે તો એને ક્યારેક દિલમાં લેજો કે મારા ધણીએ મને શું કીધું તું કડવું. કડવા ઘૂંટડા ગળી જવાના હોય અને મીઠું હોય ને એનો સ્વાદ લેવાનો હોય. પણ જે આ તમને કડવી લાગશે, પણ અસર શું કરશે? કડવી દવા પેટમાં જશે ને તો જ રોગ મટશે. ટ્રોફીથી રોગ થશે મારા વાલા, એ યાદ રાખજો. એટલે કીધું અહંકાર શૂન્ય થવાનો ઉપાય છે આ પ્રકરણની અંદર. એતે દિન મેં યો જાન્યા મેં બેઠી નાહી કે માએ. ઇન્દ્રાવતી કહે છે કે અત્યાર સુધી હું એમ જ સમજતી હતી કે મેં બેઠી નાહી કે માહે. હું આ સંસારની અંદર નશ્વર જગતની અંદર બેઠી છું તો ઇતકા સંદેશા હક્કો પહોંચત નાહે.
તો અહીં કરેલો મારો સંદેશો, અહીં કરેલી મારી પ્રાર્થના રાજજીને પહોંચતી નથી. અત્યાર સુધી હું એ જ સમજતી હતી. ઇન્દ્રાવતી કહે છે, સો તહેકીક તુમ કર દિયા જો ખેલ નૂર સે ઉપજત. એ તમે નિશ્ચિત કરી દીધું કે આ અક્ષર બ્રહ્મ થકી ખેલ ઉપજત. કેની આજ્ઞાથી? રાજજી મહારાજની આજ્ઞાથી અક્ષર બ્રહ્મે આ ખેલ બનાવ્યો અને ખેલની અંદર હું આવી. ઇલમ ખુદાય હુકુમ બિના. ઇલમ એટલે જ્ઞાન, ખુદાય એટલે ઐશ્વર્ય. અને રાજ્યના હુકમ વગર કાંઈ થતું નથી. રાજ્યના હુકમથી જ અક્ષર બ્રહ્મે ખેલ બનાવ્યો. કહું ખાલી ન પાઈએ કિત. અહીંયા રાજ્યના હુકમ વગર, એના આદેશની જાણકારી વગર એક પણ અહીંયા સ્થાન બાકી નથી. સુંદર સાજી, જ્યાં જુઓ ત્યાં કે જહાં કણ કણ મેં હો નૂર ભરા ઓર શોભાય પરમ પારા. હો પરમ ધામ હે હમારા. એ પરમધામ. અને પછી સંસારની અંદર કીધું કે કણ કણ મેં નૂર ભરા હે તેરી रहमत का रस बरसे दीदार की प्यासी अखियाँ दर्शन करने को तरसे. आ जाओ सामने मेरे या मुझको पास बुला ले. आत्म के धनी हो मेरे श्री जी साहेब महरो वाले. ए मेरा जीवन तेरे हवाले इसे पल पल तू ही संभाले. आत्म के धनी हो मेरे श्री जी साहेब महरो वाले. ઇન્દ્રવતી કે સોંપી દો. અક્ષર બ્રહ્મે રાજ્યના હુકમથી ખેલ બનાવ્યો ને એ આ સંસારની અંદર આવ્યા. રાજ્યના હુકમ વગર એક પણ સ્થળ ખાલી નથી. કણ કણ મેં નૂર ભરા તેરી રહેમત કા રસ બરસે. એક એક જગ્યાની અંદર પરમાત્માનું નૂર સમાયેલું છે, એનો હુકમ, એનો આદેશ સમાયેલો છે. એ સંસારની અંદર આપણે આવ્યા છીએ. સુંદર સાજી, તો આવો સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.